દાહોદ જિલ્લાના લીંબડી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની પેટા વિભાગીય કચેરીમાં લાખો રૂપિયાના સરકારી કેબલ વાયર ચોરી કરી વહેંચી માર્યા એમજીવીસીએલ ઘોર નિંદ્રમાં. દાહોદ જિલ્લામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની લીંબડી પેટા વિભાગીય કચેરી સરકારી કેબલ વેચવાનો એક ગંભીર મામલો સામે આવ્યો. દાહોદ જિલ્લામાં ટૂંક દિવસ અગાઉ એમજીવીસીએલ વિજિલન્સ ટીમ દ્વારા લીંબડી વિસ્તારમાં વિવિધ જગ્યા પર એટલે કે મહાવીર કોરી, કૈલાસ બ્રિક્સ, મહાલક્ષ્મી બ્રિક્સ જ્યાં લાખો રૂપિયાનો પ્રાઇવેટ વપરાશ જોવા મળ્યો હતો, જે આજ વિજિલન્સ છે, જ્યાં સંપૂર્ણ જગ્યાએ વીજ ચોરી કરનારને 14.76 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. પરંતુ પોતાના કયા કર્મચારી લીંબડીના પેટા વિભાગીય કચેરીમાં લાખો રૂપિયાનું સરકારી કેબલ વાયર ચોરી વહેંચી માર્યો છે, જે આદિ સુધી વિજિલન્સ દ્વારા શોધવામાં આવ્યું નથી, જેથી વાળ ચીમડા ગળે જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તો હવે જોવું રહેશે કે એમજીવીસીએલ સરકારી કેબલ ચોરને પકડશે કે કેમ, તે હવે જોવું રહ્યું. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ.